જો તમને પણ ઢાબા અને પહાડી વિસ્તારમાં મળતો રાજમા ચાવલ ગમે છે તો આજે હું તમને ઘરે જ એકદમ ઓરિજિનલ પહાડી સ્ટાઇલ રાજમા બનાવતા શીખવીશ। આ રાજમા એટલો ટેસ્ટી બનશે કે તમે વારંવાર બનાવશો, તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। સૌપ્રથમ એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરીશું। હવે તેમાં જીરું નાખીશું। પછી તેમાં આખા મસાલા તમાલપત્ર, લવિંગ, સૂકું લાલ મરચું, મરી અને તજ ઉમેરીને સરસ શેકી લેશું। હવે તેમાં ટમેટા અને ડુંગળીની પેસ્ટ ઉમેરીશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી ગરમ મસાલો નાખી આને મધ્યમ તાપ પર સાંતળીએ ત્યાં સુધી કે તેલ છૂટું પડી જાય। આ સ્ટેપ ખૂબ જ મહત્વનો છે, અહીંથી જ ટેસ્ટ આવે છે। હવે તેમાં થોડું પાણી ઉમેરીને ઉકાળો લાવીશું। જ્યારે સરસ ઉકળવા લાગે ત્યારે તેમાં રાજમા ઉમેરો। રાજમા સાથે તેનું પાણી પણ ઉમેરો જેથી ટેસ્ટ વધુ સારો આવે। હવે તેને 1-0-1-5 મિનિટ સુધી ધીમા તાપ પર ઉકળવા દો જેથી બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય। હવે ગરમાગરમ રાજમાને બાસમતી છૂટા રાઈસ સાથે સર્વ કરો। ઉપરથી લીલા ધાણા અને ડુંગળી નાખીને ગાર્નિશ કરો। તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી પહાડી સ્ટાઇલ રાજમા ચાવલ। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો। આવતા વિડીયોમાં ફરી મળીએ એક નવી ટેસ્ટી રેસીપી સાથે। જય શ્રી સ્વામિનારાયણ।